સર લેક્ચર ના હોય તો ઠંડુ બાકી જોરદાર એમ ને? ચાલ અહીંયા આવી જા, હવેથી ડેઈલી લેક્ચર હશે. ઠંડો તને પડવા જ નહીં દેવું, ગરમ જ રાખશું. બરોબર ને પ્રદ્યુમન? ધોધમાર વરસાદ છે. અહીંયા આવી જા. વરસાદ તો ઠીક હે. મેન ઇન્ટરવ્યુ ની આવડે પ્રિપેરેશન કરવા માટે ગ્રુપમાં કાલ ને પ્રમ દિવસે તો હારા એવો એક્ટિવ હતા, આજે પાછા બધા ઠંડા પડી ગયા. સર ગ્રુપમાં એવી ડિસ્કશન કરે છે બધા. જો ગ્રુપમાં ડિસ્કશન કરો ને એનો કઈ પ્રોબ્લેમ નથી. ગ્રુપમાંથી પછી જે આઉટપુટ નીકળે એ નોટ ડાઉન કરજો, બરોબર ને? એ તમને આગળ જતા તને કામ આવશે, કારણ કે જે ઇન્ટરવ્યુમાં મેઇન શું હોય છે, ડિસ્કશન ઉપર જ હોય છે, બરોબર ને? તમે જેટલું અલગ અલગ જગ્યાએથી વાંચો, બરાબર, અને પછી તમે એનું ડિસ્કશન કરો અને તમે એને કઈ રીતના રિપ્રેઝેન્ટ કરી શકો છો, બરોબર, એના ઉપર જ આખું તમારું ઇન્ટરવ્યુનું માર્ક્સનું ખેલ રહેલો હોય છે, બરાબર ને? અને મેઇન તો જે લોકોને એક્સપિરિયન્સ છે, બરોબર, અત્યારથી કહું છું, જે લોકોને એક્સપિરિયન્સ છે અથવા તો તે પોતાના ઇન્ટ્રોમાં એક્સપિરિયન્સ મેન્શન કરવાના છે, એ એક્સપિરિયન્સ કેટલો હોય, 6 મંથ કરતા વધારે હોય, બરોબર, તો અત્યારથી જ તમે ડિટેલ ભેગી કરવાનું સ્ટાર્ટ કરી દેજો, બરોબર ને? બટ સર અમુક આઉટ ઓફ સિલેબસ લાગે છે. કઈ વાંધો નહીં, આઉટ ઓફ સિલેબસ લાગે છે તો ધીરે ધીરે આપણા સિલેબસમાં આવી જશે. ટેન્શન ન લા કર, બરોબર? હજી તો આપણે સ્ટાર્ટ જ કર્યું છે, બરોબર? જેમ જેમ આગળ જશું એમ તમને અલગ અલગ જગ્યાએથી બધા સબ્જેક્ટનું નોલેજ મળવાનું સ્ટાર્ટ કરશે, બરોબર? આવી જ રીતના બિલ્ડિંગ મટીરિયલ પતે, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, ઇરિગેશન, હાઈવે, બધાનું તમે કરશો એટલે લાસ્ટમાં તમારી પાસે ઘણું બધું તમને નોલેજ આવી જશે. એન્ડ સાઇટ એક્સપિરિયન્સ કે નહીં, ઇન્ટર્નશિપ, સાઇટ એક્સપિરિયન્સ હો, ઇન્ટર્નશિપ વાળું નથી કહેતો. જે લોકોને કોઈ પણ જગ્યાએ જોબ કરેલી હોય XYZ, કે તે તમારું મેન્શન કરવાનું હોય અને મોર દેન 6 મંથ્સ નું હોય, બરોબર? આ બે પોસિબિલિટી વાળા માટે જ કહું છું. સર 5 મંથ નો એક્સપિરિયન્સ છે, QC નો RMC નું લગતું નોલેજ ભેગું કરવું ને QC રિલેટેડ તો નોલેજ ભેગું કરાય જ, સાહિલ. કારણ કે જે ક્વેશ્ચન તને ન્યા પણ પૂછશે, બરોબર, એમાંથી મોટે ભાગે કોન્ક્રીટ બેઝડ ક્વેશ્ચન હશે, તો QC નું તો નોલેજ આરામ મારું, બરોબર ને? સર 3 મંથ નો એક્સપિરિયન્સ હોય તો 3 મંથ નો એક્સપિરિયન્સ હોય તો એને ખબર જ હોય કે એને કાંઈ ન ખબર હોય. 3 મહિના તો, સોરી, 3 વર્ષ ને 3 મહિના તો ખાલી જાણવા માટે જ થાય. WTP માં એક્સપિરિયન્સ છે તો એ કહેવાય. હું તમને પટેલ એ જ કહું છું કે કેવું કે ન કરવું, એ અત્યારથી તમે જે પ્રિપેરેશન કરો છો એના અબાઉટ તમે જે બધી ઇન્ફોર્મેશન જે ગેધરિંગ કરો છો, બરોબર, એના ઉપર જ રહેલું છે. WTP માં કઈ રીતના ક્વેશ્ચન ફ્રેમવર્ક થાય તો બધું પૂછી શકે WTP માં. એલા તું જ વિચાર ને, તે જોબ કરી તો તને કેટલા કેટલા રીતના ક્વેશ્ચન પૂછી શકે, બરોબર? એક ક્વેશ્ચન માંથી બીજો. હવે તો તમે યાર સામે મને કહો કે સાહેબ કઈ રીતના ક્વેશ્ચન, એટલે ક્વેશ્ચન તો તમારે તમારી રીતના જ બધી વસ્તુ તમને એમાં ખબર પડી જોઈએ. WTP રન કરતા હોય તો કેટલી કેપેસિટી નો કઈ રીતના ડિઝાઇન થાય, શું વસ્તુ, તો બધી જ વસ્તુ, બરોબર ને? એ હવે થર્ડ પાર્ટી ઇન્વેસ્ટિગેશન હોય, બરોબર, RMC નો પ્લાન્ટમાં એક્સપિરિયન્સ હોય કે XYZ કોઈ પણ જગ્યાએ, સ્મિથ GNFC માં એપ્રેન્ટિસ નો એક્સપિરિયન્સ છે તો કેવું કે નો કેવું, જો હજી પ્રાચીબેન એના ઉપર ડિસ્કશન આપણે ચાલે. હું કહું છું તો ખરા, તમે તમારી જાત ઉપર કોન્ફિડન્સ ફીલ કરતા હોય તો કહી શકો છો, નો ડાઉટ. તમને એમ લાગે, અને આ બધી વસ્તુનું તમારું નિરાકરણ ક્યારે આવશે ખબર? કે જ્યારે આપણે તમારા મોક લેવામાં આવશે, સાંભળજો, બરોબર? મોક લેશો અને જ્યારે તમે ઇન્ટ્રોમાં મેન્શન કરશો, ત્યારે ઈ સાહેબ તમને એના રિગાર્ડિંગ ક્વેશ્ચન પૂછે અને ઈ ક્વેશ્ચન ઉપરથી તમને એનાલાઇઝ કરીને કહેશે કે તમારે આ ઇન્ટ્રોમાં કેવું જોઈએ કે નો કેવું જોઈએ. કેવું જોઈએ તો હજી તમારે આમાં નોલેજ ઇમ્પ્રુવ કરવાની જરૂર છે કે કેમ? આ બધી જ વસ્તુ અહીંયાથી જે કોઈ ફેકલ્ટી તમારા ઇન્ટરવ્યુ લેશે એમાં તમને મેન્શન કરશે, બરોબર? એટલે એનું ટેન્શન ન લ્યો. અત્યારે તમારી રીતના બધું પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો, બરોબર? કારણ કે આ ટાઈમ એવો છે કે આ ટાઈમમાં મોટે ભાગે કેવા હશે, બધા ઠંડા પડી ગયા હશે, બરોબર? તો જે લોકોને પ્રિલિમ ની તૈયારી કરતા હોય તો પ્રિલિમ્સ ની તૈયારી તો જોરદાર કરવાની છે અને સાથે સાથે ઇન્ટરવ્યુ ની પ્રિપેરેશન કરવાની છે, બરોબર? બે માંથી કોઈ જગ્યાએ આમાંથી માર્ક્સ જવા જોઈએ નહીં. જે માત્ર ને માત્ર ઇન્ટરવ્યુ પર જ ફોકસ કરીને પ્રિપેરેશન કરે તો એને તો કઈ વિચારવાનું જ નથી, એને તૂટી પડવાનું છે, બરોબર ને?
એમાં તો મારે એને પૂછવું જોઈએ, મારે એને ક્વેશ્ચન મોકલવો જોઈએ કે ભાઈ આનો આન્સર રિપ્લાય આપતો, બરોબર. કાં તો એને ગ્રુપમાં રિપ્લાય આપેલું હોય તો મારે એને કેવું પડે કે ભાઈ એકદમ મસ્ત, લાઈક હમણાં જ આપણે ગ્રુપમાં ડિસ્કશન થતું હતું તો તમે જોયું હશે કે કેવા કેવા ક્વેશ્ચન આપણે ગ્રુપમાં પૂછાયેલા હતા, બરોબર ને. મસ્ત એવા ક્વેશ્ચન હતા અને એકબીજા રિપ્લાય આપતા હતા, એમાંથી કયો રિપ્લાય સારો કયો રિપ્લાય ખરાબ એના ઉપર ડિસ્કશન કરતા હતા. તો એવી જ રીતના ઇન્ટરવ્યુની પ્રિપેરેશન આપણે કરવાની છે. ઇન્ટરવ્યુ નો એક્સપિરિયન્સ ન હોય, જે લોકોને એક્સપિરિયન્સ ન હોય એને આપણે આપણું ટેકનિકલ મજબૂત કરવાનું છે, બરોબર ને. ક્લિયર બધાને. પ્રી મોન્સૂન એક્ટિવિટી, પોસ્ટ મોન્સૂન એક્ટિવિટી, એના માટે ઉત્તમ જે આપણે આખું નોમ્સ આવે છે, બરોબર, એ બધી જ વસ્તુ તમને બતાવશું. જે લોકોને ઇરિગેશન નું ઇન્ટરવ્યુ આવશે તો મેં ખુદ જે ધર્મા પોર્ટલમાં જે કામ કરેલું છે, બરોબર, એ તમને આખું બતાવ્યું કે કઈ રીતના પ્રી મોન્સૂન, પોસ્ટ મોન્સૂન ક્યારે સબમિટ કરવાનું હોય, કોણ જનરેટ કરે, બરોબર, કોની ઓથોરિટીમાં આવે, બધી જ વસ્તુ કરાવીશ, ટેન્શન ન લે. પણ તમારી તરફથી એફર્ટ જોવે, સમજો કે નહીં. તમે જેટલો એફર્ટ આપશો એટલી વધારે મજા આવશે. ઓકે, ચાલો. તો કાલે આપણે ક્યાં સુધી વાત કરેલી હતી? સર એક ડાઉટ હતો કે પેનિટ્રોમીટર ટેસ્ટમાં 27.6 મેગાપાસ્કલ અને 3.5 મેગાપાસ્કલ પેનિટ્રેશન રેઝિસ્ટન્સ પરથી આઈએસટી એફએસટી ફાઇન્ડ કરીએ છીએ, તો આ વેલ્યુ કઈ રીતના ડિસાઈડ કરેલી છે? તો એ વેલ્યુ મારા ભાઈ, સોરી બેન, પ્રાચીબેન, આઈએસ કોડે આપને સજેસ્ટ કરેલી છે, બરોબર. આઈએસ કોડમાં તમને કેમ કીધેલું છે એની જેમ જ તમને વેલ્યુ દીધેલી છે. જેમ હું તમને એમ કહું કે બેન સિમેન્ટની આઈએસટી અને એફએસટી ટેસ્ટ કન્ડક્ટ કરવા માટે તમે ઉપરથી નીડલ પાડો અને 33 થી 35 પેનિટ્રેશન થાય ત્યાં સુધીનું તમે જોવો કે કયો સમયગાળો થયો છે, તો આ 33 થી 35 ક્યાંથી આવ્યું બેન, પ્રાચીબેન? તો તમે કહેશો ને કે સાહેબ આઈએસ કોડમાં આપને ગિવન છે, બરોબર. તો એવી જ રીતના આ તમને વેલ્યુ ગિવન છે. સર આપને આઈએસટી એફએસટી ખબર હોય તો પણ સાઇટ પર કેમ કરીએ છીએ? જો દીપભાઈ આઈએસટી બહુ મસ્ત ક્વેશ્ચન આપેલો કે આપને તો સાહેબ ખબર છે કે આઈએસટી ને એફએસટી આટલો છે તો સાઇટ ઉપર હું કામ ટેસ્ટ કરે? અરે મારો ભાઈ, આ તો તને જ્યારે સિમેન્ટ પહેલી વાર યુઝ કરી હતી ત્યારે એની માટે છે. હવે માનો કે તે નવી સિમેન્ટ મગાવી તો એનો આઈએસટી એફએસટી એનો ઈ જશે કે નહીં, તને કેમ ખબર? અને આપણે જે ભણીએ છીએ કે આઈએસટી ની વેલ્યુ તો કેટલી હોય છે? 30 મિનિટ્સ હોય છે મિનિમમ, બરોબર. અને એફએસટી ની વેલ્યુ કેટલી હોય છે? 600 મિનિટ હોય છે મેક્સિમમ. તો આ તો તમને મિનિમમ અને મેક્સિમમ ની લિમિટ આપેલી, પણ એકચ્યુઅલ તો બહુ જ આનાથી અલગ હોય. કોઈને ખબર છે એકચ્યુઅલ આઈએસટી એફએસટી ની વેલ્યુ કેટલી હોય? આમાંથી જે લોકોએ સાઇટ ઉપર કામ કરેલું હોય અને સિમેન્ટ નું ટેસ્ટિંગ રિઝલ્ટ જોયું હોય, અથવા તો જેને લોકોએ લેબોરેટરીમાં કામ કરેલું હોય, બરોબર ને, ટેસ્ટિંગ રિઝલ્ટ જોયું હોય તો એ લોકોને ખબર જ હશે કે સિમેન્ટ નો આઈએસટી એફએસટી કેટલો હશે અંદાજે. એક્ઝેક્ટલી. આઈએસટી તમારો 90 થી લઈને 120 મિનિટ સુધીનો હોય. આપણે જે ભણીએ છીએ ને એ તો ખાલી મિનિમમ લિમિટ આપેલી હતી. એકચ્યુઅલમાં તો આઈએસટી એટલો હોય અને એફએસટી અરાઉન્ડ 250 થી લઈને 300 મિનિટ સુધીનો હોય, બરોબર. આ તમારો વેરી કરી શકે છે. એટલે તમે જોવો કે આ આપણે ખાલી ભણવા માટે આપેલું છે. તમને એમ કે સાહેબ તમારે ત્યાં સિમેન્ટ આવી હતી એનો આઈએસટી કેટલો હતો, ઇન્ટરવ્યુમાં તમને ક્વેશ્ચન પૂછી લે તો તમે કહો કે 30 મિનિટ હતો, તો એ ત્યાંથી ને તમને પકડીને તમારા માર્ક્સ નેગેટિવ કરી નાખે. સમજો કે નહીં? ફૈઝલ, ધ્રુવ, ખ્યાલ આવ્યો કે ના આવ્યો? એને ખબર પડી જાય કે આ ભાઈ સાઇટ ઉપર કઈ કામ જ નથી કરેલું, બરોબર. એકચ્યુઅલીમાં જેને સાઇટ ઉપર કામ કરેલું હોય તો ટેસ્ટિંગ રિઝલ્ટ જેને લેબોરેટરીમાં કામ કરેલું હોય તો એને ખબર જ હોય 30 મિનિટ તો આ તમને મિનિમમ ક્રાઇટેરિયા આપેલો. એકચ્યુઅલમાં જયારે ટેસ્ટિંગ કરો તો એ તો તમારો 90, 120, 150 મિનિટ આજુબાજુ આવે. ક્લિયર? ક્લિયર ને? સર કોલમ કાસ્ટિંગ સમયે એકને ટીએમ માંથી 2 થી 3 અવર માલ પમ્પિંગ થતો હોય છે. હા, એટલા માટે તો કહું ફ્રેશર માટે પણ નેગેટિવ થઈ શકે.
ફ્રેશર માટે પણ નેગેટિવ થઈ શકે. એક્ઝેક્ટલી. એટલે તમને આટલી વસ્તુ તો તમને ખ્યાલ હોવી જોઈએ. આરએમસી થી કોન્ક્રીટ સાઇટ પર આવે તો વર્કેબિલિટી માટે સ્લમ્પ ટેસ્ટ કરવાનો હોય ને. હા, વર્કેબિલિટી માટે સ્લમ્પ ટેસ્ટ કરવાનો હોય. એ પણ ડિપેન્ડ કરે છે. હાલો તો ક્વેશ્ચન લઈએ કે વર્કેબિલિટી માટેની કઈ ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવે છે. બોલો તો વર્કેબિલિટી. અને મને જ ઇન્ટરવ્યુમાં જીપીએસસી માં ક્વેશ્ચન પૂછેલો હતો. સાંભળજો, મને પહેલું જ પૂછેલું હતું. જીપીએસસી માં જ ક્વેશ્ચન પૂછેલો હતો. પહેલું જે મેં ઇન્ટરવ્યુ આપેલું હતું એમાં જ ક્વેશ્ચન પૂછેલો હતો કે તમારો સાઇટ ઉપરનો રોલ શું હતો. તો મેં કીધું કે સાઇટ ઉપર જે એસ પર સ્પેસિફિકેશન છે, રૂલ વર્ક કેરીડ આઉટ કરવાના, ટેસ્ટિંગ કરાવવાનું, મટીરિયલ સિલેક્શન કરવાના, બરોબર, બિલિંગ તૈયાર કરવાનું. તો એને તરત જ પકડી લીધું ટેસ્ટિંગ. બરોબર. તો મને તરત જ પૂછ્યો એમાંથી ક્વેશ્ચન. જોજો કે કઈ રીતના ક્વેશ્ચન પૂછે કે ભાઈ કયા કયા ટેસ્ટિંગ કરતા. તો મેં કીધું સાહેબ વર્કેબિલિટી માટે આપણે સ્લમ્પ ટેસ્ટ કરતા. વર્કેબિલિટી માટે કયો ટેસ્ટ કરતા? સ્લમ્પ ટેસ્ટ કરતા. એટલે મેં વર્કેબિલિટી માટેનું કીધું. પછી બીજું ટેસ્ટ કયો કીધો મેં? એગ્રીગેટ ઉપરના ટેસ્ટ કીધેલા, બરોબર. પછી ફાઇન એગ્રીગેટ ઉપરના ટેસ્ટ કીધેલા, કોર્સ એગ્રીગેટ ઉપરના ટેસ્ટ કીધા. તો એમાંથી એક સાહેબે મને પકડી લીધું સ્લમ્પ ટેસ્ટ. તો સ્લમ્પ ટેસ્ટ ઉપરનું પૂછ્યું કે સ્લમ્પ ટેસ્ટ કઈ વર્કેબિલિટી માટે કરવામાં આવે છે. તો મેં તરત જ કીધું કે સાહેબ મીડિયમ વર્કેબિલિટી માટે કયો ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવે છે? મીડિયમ વર્કેબિલિટી માટે તો સ્લમ્પ ટેસ્ટ કરવામાં આવે. તો એનો તરત જ ક્વેશ્ચન આવેલો કે તમને ધારો કે 60 સ્લમ્પ ની વેલ્યુ આપેલી છે. કેટલી વેલ્યુ આપેલી છે? 60 વેલ્યુ આપેલી છે. બરોબર. તો એ કયા વર્કેબલ કન્ડિશનમાં આવશે? બોલો તો 60 વર્કેબિલિટી આપેલી છે તો કઈ વર્કેબિલિટીમાં આવે? જોવો તો ખબર જ છે. 0 થી 25, 25 થી 50, 50 થી 100 અને 100 થી 150. વેરી લો, લો, મીડિયમ ને હાઈ. કયો આન્સર આવે? મીડિયમ વર્કેબિલિટીમાં આવે. બરોબર ને? તો આવી રીતના તમને અત્યારે ક્વેશ્ચન પૂછી શકે છે. ક્લિયર? સર ઇન્સર્ટ પ્લેટ શું છે અને શા માટે યુઝ કરે છે કોલમ અને બીમમાં? ઇન્સર્ટ પ્લેટ મેં પહેલી વાર નામ સાંભળેલું. કોલમ અને બીમમાં યુઝ થતું હોય એવું. સર સ્લમ્પ ટેસ્ટ નું વેરિએશન કેટલું ચાલે? સ્લમ્પ ટેસ્ટ નું વેરિએશન પ્લસ ઓર માઇનસ 25 સુધીનું ચાલે. +/- સુધીનું ચાલે. બરોબર. ચાલો આગળ જઈએ હવે આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આલ્કલી એગ્રીગેટ રિએક્શન. બોલો તો આલ્કલી એગ્રીગેટ રિએક્શન એટલે હું? હવે ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન પૂછવામાં આવે તો તમને ડાયરેક્ટલી ખબર પડી જોઈએ કે આલ્કલી એગ્રીગેટ રિએક્શનમાં એટલે શું. કે જ્યારે તમારે સાહેબને કેવું પડે કે રિએક્ટિવ એગ્રીગેટ હોય. કેવા એગ્રીગેટ હોય? રિએક્ટિવ એગ્રીગેટ છે એ સિમેન્ટમાંનું જે આલ્કલીસ કન્ટેન્ટ છે, બરોબર, એની સાથે રિએક્શન કરીને વન કાઇન્ડ ઓફ જેલ ક્રિએટ કરે છે. આ જેલના કારણે એના વોલ્યુમમાં વધારો થાય છે અને વોલ્યુમમાં વધારો થવાના કારણે એમાં જે ક્રેક્સ પડે છે એને જ કોના તરીકે ઓળખવામાં આવે છે? આલ્કલી એગ્રીગેટ રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો તમે જ વિચારો કે તમે અરીસાની આમ આલ્કલી એગ્રીગેટ રિએક્શન બોલી શકો છો કે કેમ? બોલો. તો એના ઉપરથી ને તમારી પ્રિપેરેશન નો ખ્યાલ આવી જશે. બરોબર ને? હાલ લઈ લો સ્લમ્પ વાળું લઈ લો. હજી આગળ આવશે મારા ભાઈ. યશ. હું આલ્કલી એગ્રીગેટ રિએક્શન એટલે હું કેવા ટાઈપના એગ્રીગેટ? રિએક્ટિવ ટાઈપના એગ્રીગેટ. સાંભળજે ઓ શિવમ. કોની સાથે રિએક્શન કરશે? સિમેન્ટમાં જે અવેલેબલ છે આલ્કલી એની સાથે રિએક્શન કરીને એક તમારું જેલ પ્રોડ્યુસ કરે છે. આ જેલનો નેચર કેવો હોય છે? એક્સપાન્સિવ નેચરનો હોય છે. જેના કારણે તમને ક્રેક્સ જોવા મળે છે. એને જ કોના તરીકે ઓળખવામાં આવે છે? આલ્કલી એગ્રીગેટ રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો તરત જ હર્ષિત એક્ઝેક્ટલી ક્વેશ્ચન. તો ઇન્ટરવ્યુમાંથી ક્વેશ્ચન એવો જ પૂછે તરત કે તમને ખબર કેમ પડે કે કોઈ પણ એગ્રીગેટ છે રિએક્ટિવ એગ્રીગેટ છે કે કેમ? બોલો.
જે લોકોએ પ્રિલિમ્સમાં ભણ્યા છે આપણે એમને ખ્યાલ જ હશે, મેં આપણે ક્લાસમાં પણ કરાવેલું, કોઈ પણ એગ્રીગેટ રિએક્ટિવ છે કે કેમ ઈ કઈ રીતના ખબર પડે? તો પેટ્રોગ્રાફિક ટેસ્ટ ઉપરથી ખબર પડે. કઈ ટેસ્ટ ઉપરથી ખબર પડે? પેટ્રોગ્રાફિક ટેસ્ટ ઉપરથી ખબર પડે કે કોઈ પણ એગ્રીગેટ તમારું રિએક્ટિવ છે કે નહીં. એટલા માટે સાઇટ ઉપર જ્યારે તમે કોર્સ એગ્રીગેટ કોઈ સિલેક્ટ કરતા હોય છે તો સૌથી પહેલા એને લેબોરેટરીમાં મોકલવામાં આવે છે ચેક કરવા માટે. બરોબર, પેટ્રોગ્રાફિક ટેસ્ટ થયેલો છે કે કેમ. તમને ખબર નહીં હોય તો હમણાં જ મને જાણવા મળ્યું કે આપણે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવેલું છે, બરોબર, એમાં જે કોન્ક્રીટ યુઝ થતું હતું, એમાં જે એગ્રીગેટ્સ યુઝ થતા હતા, એની ઉપર પણ કયો ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવેલો હતો? પેટ્રોગ્રાફિક ટેસ્ટ કન્ડક્ટ કરવા આવતા હતા. ઈચ સિઝન, દરેક સિઝન એટલે કે દરેક વર્ષે એકવાર મિનિમમ પેટ્રોગ્રાફિક ટેસ્ટ કન્ડક્ટ કરીને જોતા હતા કે જે એગ્રીગેટ યુઝ કરીએ છીએ એની અતન ક્વોલિટી ચેન્જ થતી નથી ને, એનું અતન ચેક કરીએ છીએ. સર એમાં શું પ્રોસીજર હોય? તો ઈ બેન આપણે જરૂર નથી. એમાં શું પ્રોસીજર હોય? ફિલ્ડ ટેસ્ટ છે, નાના લેબોરેટરી ટેસ્ટ છે. આલ્કલી એગ્રીગેટ રિએક્શન હજી આવે મારા ભાઈ વિમલ, આવે. તો પેલા ખ્યાલ આવ્યો કે ન આવ્યો? આલ્કલી એગ્રીગેટ રિએક્શન એટલે શું? બીજો ક્વેશ્ચન ઈ ખ્યાલ આવે કે રિએક્ટિવ એગ્રીગેટ કઈ રીતના ખબર પડે? બરોબર, મોટે ભાગે જે આપણે ઇગ્નિસિસ, પેલો હાલો મારો ક્વેશ્ચન એવો છે કે કોર્સ એગ્રીગેટ તરીકે તમે કોનો યુઝ કરો છો? કયો તો પેલા મને આન્સર આપો તો. કોર્સ એગ્રીગેટ તરીકે કયા રોકમાંથી તમે એનો યુઝ કરો છો? કોર્સ એગ્રીગેટ તરીકે મેં તમને આની પહેલા પ્રિલિમ્સમાં કીધેલું, કયું એગ્રીગેટ કોર્સ એગ્રીગેટ તરીકે યુઝ થાય? કયો રોક હોય? ઇગ્નિશિયસ રોક હોય. એક્ઝેક્ટલી. તો ઇગ્નિશિયસ રોકમાં ઘણા બધા તમને રિએક્ટિવ જોવા મળે છે. એમાં પણ ખાસ કરીને ઇગ્નિશિયસ રોકમાં કયું હોય? એક્ઝેક્ટલી, બેસાલ્ટ. જે આપણે કપચી યુઝ કરીએ ને એ મોટે ભાગે બેસાલ્ટ માંથી ને જ હોય, ગ્રેનાઇટ માંથી કોઈ દી નો હોય. ડોટ. ગ્રેનાઇટ કોઈ દી યુઝ ન થાય. હવે ઈ તમને ખબર હોવી જોઈએ કે બેસાલ્ટ માંથી જે આપને રોક મળે છે, ઇગ્નિશિયસ રોક, એનો કેમ કોર્સ એગ્રીગેટ તરીકે યુઝ કરીએ છીએ? એક્ઝેક્ટલી હર્ષિત. કેમ? કારણ કે ઈ તમને ઓછી ડેપ્થ ઉપર મળે. તો જો એક ક્વેશ્ચન માંથી બીજા કેટલા ક્વેશ્ચન તમારા રેલવે ટેકમાં કયા હોય છે? તો રેલવે ટેકમાં તને બસાલ્ટ હોય. બરાબર, ટ્રેપ કરીને આવે ઈ અતન હોઈ શકે છે. ઘણા બધા અલ્ટરનેટ આવે પણ મોટે ભાગે કયા હોય? તો મિલનભાઈ ઇગ્નિશિયસ રોક જ હોય. પછી આલ્કલી એગ્રીગેટ રિએક્શન થાય છે તે જોઈને કેવી રીતના ખબર પડે? તો આલ્કલી એગ્રીગેટ રિએક્શન થાય ત્યારે તમને આવી રીતના ક્રેક જોવા મળે. જોઈ છે આવી રીતના ક્રેક? આવી રીતના ક્રેક જોઈએ છે ધાબામાં પેરાપેટ વોલ કે એમાં મેઇનલી તમને જે મેપ ક્રેપિંગ, એક્ઝેક્ટલી મેપ ક્રેપિંગ કહેવાય આને, જે જોવા મળે છે એ આલ્કલી એગ્રીગેટ રિએક્શન ના કારણે હોય છે. અને આલ્કલી એગ્રીગેટ રિએક્શન મેઇનલી કઈ જગ્યાએ જોવા મળે છે? તો કોન્ક્રીટ અથવા તો કોઈ પણ મટીરિયલ છે, બરોબર, મોટાર છે કે કોન્ક્રીટ, એની સરફેસ ઉપર જોવા મળે. બરોબર ને? ઓકે સર, આવી ક્રેક થઈ ગઈ હોય તો શું કરવાનું? હવે ક્રેક થઈ ગઈ હોય તો એનું તો કાંઈ નથી. તમારું જે ક્રેક થઈ ગઈ હોય તો એને ગ્રાઉટ મટીરિયલ થી ફિલ કરવી પડે, બીજું કોઈ જ ઓપ્શન નથી. એટલા માટે જ આના પ્રિકોશન તરીકે શું કરવામાં આવે? તો પેલા જોઈ લઈએ કે તમને આ જે આલ્કલી એગ્રીગેટ રિએક્શન કોના કારણે થાય છે. તો પહેલું ફેક્ટર આલ્કલી એગ્રીગેટ રિએક્શન થવા પાછળનું મેઇન ફેક્ટર કયું છે? તો રિએક્ટિવ ટાઈપના એગ્રીગેટ જે યુઝ કરીએ છીએ એના કારણે તમને આ જોવા મળે છે. કેવા ટાઈપના એગ્રીગેટ? રિએક્ટિવ ટાઈપના એગ્રીગેટ યુઝ કરીએ છીએ એના કારણે તમને જોવા મળે છે. બરોબર, બીજું કોના કારણે જોવા મળે કુલદીપ? તો હાઈ આલ્કલી કન્ટેન્ટ વાળી તમે જો સિમેન્ટ યુઝ કરતા હોય,
બરોબર, કે જેમાં આલ્કલીસ નું પર્સન્ટેજ કેટલા કરતા વધુ હોય, 0.6% કરતા વધારે હોય, બરોબર, તો એમાં આલ્કલી એગ્રીગેટ રિએક્શન જોવા મળે છે. એટલા માટે આપને કીધેલું ખબર ને, આલ્કલીનું પ્રમાણ 0.6% કરતા વધુ હોવું જોઈએ નહીં. પટેલ, એલા નામ તો આખું લખીને આય. હવે આનાથી ફરક શું પડે? હાઈ આલ્કલી, સોરી, આલ્કલી એગ્રીગેટ રિએક્શન થાય, બરોબર, એનો ક્વેશ્ચન એવો છે, આલ્કલી એગ્રીગેટ રિએક્શન થાય તો એનાથી ફરક શું પડે? તો મારો ભાઈ, આનાથી શું થાય? ક્રેક પડે. અને ક્રેક પડે તો શું થાય? વિચાર તો શું થાય? સ્ટ્રેન્થ ઘટી જાય. આલ્કલી એગ્રીગેટ રિએક્શન થી એફ્લોરન્સ થાય નહીં. એફ્લોરન્સ અને આલ્કલી એગ્રીગેટ રિએક્શન બંને અલગ અલગ વસ્તુ છે. બીજું કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો અવેબિલિટી ઓફ મોઇસ્ચર ઉપર ડિપેન્ડ કરે છે, કે મોઇસ્ચર કેવું અવેલેબલ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. બરોબર, એટલે કે આલ્કલી એગ્રીગેટ રિએક્શન છે એને તમારે અટકાવવું હોય તો તમે વોટર પ્રૂફિંગ એજન્ટ નો તમે યુઝ કરી શકો છો. બરોબર ને? ઉપર તમારે હું મૂકી મારી દેવાનું, વોટર પ્રૂફિંગ એજન્ટ મારી દેવાનું, કે જેના કારણે મોઇસ્ચર એને કોન્ટેક્ટમાં ન આવી શકે, અને મોઇસ્ચર એના કોન્ટેક્ટમાં ન આવે તો આલ્કલી એગ્રીગેટ રિએક્શન થઈ શકે નહીં. એક્ઝેક્ટલી, ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થાય. અને બીજું કોના ઉપર ડિપેન્ડ કરે છે? ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે છે. હવે મારો ક્વેશ્ચન એવો છે કે તમારે આલ્કલી એગ્રીગેટ રિએક્શન અટકાવવું હોય તો તમે શું શું પગલા લઈ શકો છો? વોલ્યુમ વધે વધે વધે, નંદનીબેન, અંદર જે તમારું વોલ્યુમ પહેલા ઓક્યુપાય કરતું હતું એના કરતા વધવા ટ્રાય કરે ને એના કારણે જ તમારી ક્રેક ડેવલપ થાય. ઓકે ને? તો આલ્કલી એગ્રીગેટ રિએક્શન કઈ રીતના કંટ્રોલ થાય? તો પહેલો જ એનો સૌથી આરામ આરો કે નોન રિએક્ટિવ એગ્રીગેટ યુઝ કરવાના. શું કરવાના? નોન રિએક્ટિવ એગ્રીગેટ યુઝ કરવાનો. બીજો હું ગણથી આરામ આરો કે લો આલ્કલી સિમેન્ટ નો યુઝ કરવાનો. ત્રીજી વસ્તુ કે એડમિક્સર નો યુઝ કરવાનો. એડમિક્સર નો યુઝ કરવાનો. એમાં પણ કયું એડમિક્સર યુઝ કરવાનું? અહીંયા તમને આપેલું છે પોઝોલોનિક મટીરિયલ. આ તો ઠીક, આની સિવાય તને એક બીજું મેં તને એડમિક્સર કીધેલું હતું પ્રિલિમ્સ માં. યાદ કરો, કોઈ પણ જગ્યાએ કોન્ક્રીટની પ્રોપર્ટી ઇમ્પ્રુવ કરવું હોય તો કયું એડમિક્સર હતું? એક્ઝેક્ટલી, એર એન્ટરિંગ એજન્ટ. વોટરના કોન્ટેક્ટમાં આવતું અટકાવવાનું. એક્ઝેક્ટલી, એટલે વોટરપ્રૂફિંગ મટીરિયલ તમે એપ્લાય કરી શકો છો ઉપર. અને આની સિવાય બીજું શું કરી શકો છો? તો મોઇસ્ચર અને ટેમ્પરેચર કન્ડિશનને ધ્યાનમાં રાખવાનું. એટલે કે મોઇસ્ચર કન્ડિશનને કંટ્રોલિંગ કરવી, એટલે કે વોટરપ્રૂફિંગ લેયર એપ્લાય કરવું. ઓકે ને? એક્ઝેક્ટલી, ટેમ્પરેચર અને મોઇસ્ચર. ખાલી નોન રિએક્ટિવ એગ્રીગેટ કઈ યુઝ કરીએ તો બીજું કઈ ના કરવું પડે ને. એક્ઝેક્ટલી, નોન રિએક્ટિવ એગ્રીગેટ યુઝ કરો તો કઈ જ ન કરવું પડે. એટલા માટે તો આપણે શું કરીએ છીએ? સૌથી પહેલા ખ્યાલ આવ્યો મિલન? નોન રિએક્ટિવ એગ્રીગેટ માટે જ આપણે શું કરીએ છીએ? પેટ્રોગ્રાફિક ટેસ્ટ કરીએ છીએ. એટલે તમારી કોઈ પણ સાઇટ શરૂ થાય ને એના પહેલા મટીરિયલ નું ટેસ્ટિંગ કરાવવું પડે. અને એમાં પણ આપણે કોર્સ એગ્રીગેટ નો ટેસ્ટ કન્ડક્ટ કરીએ ને, એમાં આ ટેસ્ટ તમારો મટીરિયલ ઉપર થાય, પેટ્રોગ્રાફિક ટેસ્ટ. હવે મોટોરોલા વોટરપ્રૂફિંગ ના એક્ઝામ્પલ આવે, લેટેક્સ ટાઈપ નું આવે, રબર ટાઈપ નું આવે. બરોબર ને? આવશે આગળ. ક્યોરિંગ કરશું તો કોન્ટેક્ટમાં આવશે જ ને. અરે મારા ભાઈ નીરવ, આ બધી જે ક્રેક ડેવલપ થાય ને એ પાછળથી કોન્ક્રીટ સેટ થયા પછી તમને ક્રેક જોવા મળે. ઓકે, બોલો, ક્લિયર? આલ્કલી એગ્રીગેટ રિએક્શન. ચાલો,
નેક્સ્ટ ક્વેશ્ચન બહુ મસ્ત ક્વેશ્ચન છે. એર એન્ટ્રિંગ થી સિમેન્ટ ઓછી ના થાય. કૃણાલભાઈ, એર એન્ટ્રિંગ એજન્ટ નાખવાથી સિમેન્ટ અથવા તો કોન્ક્રીટ ની સ્ટ્રેન્થ ઓછી થાય, પરંતુ અમે ઘણા બધા પેરામીટર ઇમ્પ્રુવ કરે. વર્કેબિલિટી, સેગ્રીગેશન, આલ્કલી એગ્રીગેટ રિએક્શન, ફ્રીઝિંગ થ્રોવિંગ એક્શન, બરોબર, બહુ બધી જગ્યાએ કામ આપે, એટલે એટલું બધું ટેન્શન લેવાનું નહીં. અને તો 1% ઠેઠ એર એન્ટ્રિંગ એજન્ટ નાખે ત્યારે માત્ર ને માત્ર કેટલા ટકા સ્ટ્રેન્થમાં ઘટાડો થાય? 1% નાખે ત્યારે 5% નો ઘટાડો થાય. એટલે તો બહુ બધું આપણે આને કરતા તો બહુ ઓછું નાખીએ, એટલે ટેન્શન લેવાની જરૂર નથી મારો ભાઈ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સર, રિએક્શન કરાવીને આલ્કલી એગ્રીગેટ રિએક્શન કરવીને આલ્કલી એગ્રીગેટ, ના ના સર, 5K કે 5.5 કોને પ્રાયોરિટી આપવું? ઓય નિકિતા બેન, અત્યારે થોડું ઇન્ટરવ્યુ ના ક્વેશ્ચન આલે. સોરી, ઇન્ટરવ્યુ ના ક્વેશ્ચન આલે, પ્રિલિમ ના થોડા ક્વેશ્ચન આલે. કોઈ તમને થોડું એટલું બધું પૂછવાનું છે. ભૂલ થઈ ગઈ. કે 5.5 આવશે કે 5% આવશે? અહીંયા આવી જાઓ. રિએક્શન કરાવો ને આલ્કલી અને એગ્રીગેટ. એટલે ગૌતમ, જે વસ્તુ કામની નથી એ રિએક્શન કરાવીને હું તને ફાયદો થાય? બરોબર ને? એટલે મારા ભાઈ પેલા એટલું તો ભેગું કર, પછી રિએક્શન ઉપર જાજો. તમારે તો એવું છે કે પેલા થાળી આખી આખી ખાઈ લેવી, જેટલું દેખાય એટલું. પેલા ધીરે ધીરે પચાય તો ખરા મારા ભાઈ. હું આલ્કલી એગ્રીગેટ રિએક્શન, ઓકે, GWSSB પ્રિલિમ માં કામ આવે. બેન 5.5 ટીક કરજો. આપણા મટીરિયલ માં તમે બીએમ નથી ભણ્યા? જો કે મારી પાસેથી નહીં ભણ્યા હોય તો બીજું કોકે ભણાવ્યું હશે. 5.5 ટીક કરજો બસ. GWSSB સાચો પડે ને તો પછી પેડા લઈને આવજો. ચાલો, બાકી તો આવડતું જ હોય એમ ને. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બહુ મસ્ત ક્વેશ્ચન છે. ક્વેશ્ચન વાંચો તો શું કે છે ક્વેશ્ચન માં. પેલા તો મને ઈ કયો, બ્રિક વર્ક સારું કે સ્ટોન વર્ક સારું? હાલો ફટાફટ રિપ્લાય આપો. બ્રિક વર્ક સારું કે સ્ટોન વર્ક સારું? ચાલો, બ્રિક વર્ક અને સ્ટોન વર્ક. બે માંથી કયું સારું? એટલે હવે એટલા બધા આન્સર આપી દીધા. સ્ટોન વર્ક સારું, બ્રિક વર્ક સારું, કન્ડિશન ઉપર ડિપેન્ડ કરે. સ્ટોન જ્યાં ઇઝીલી અવેલેબલ હોય, સ્ટ્રેન્થ માટે સ્ટોન બેસ્ટ, બ્રિક લોકેશન ઓફ અવેલેબિલિટી ઉપર, લોકલી અવેલેબલ મટીરિયલ. એલા બસ બસ લા બસ. હાલો, જે લોકોનું કેવું બ્રિક વર્ક સારું, અને કેટલાક લોકોનું કેવું સ્ટોન વર્ક સારું. તો નાઉ ડેઝ માં કેમ બ્રિક વર્ક યુઝ થાય? બીજો ક્વેશ્ચન જેનો આન્સર આ, સોરી, સ્ટોન વર્ક જેનો આન્સર આપે એનો ક્વેશ્ચન ઈ કે નાઉ ડેઝ માં કેમ બ્રિક વર્ક યુઝ થાય. અને જે બ્રિક વર્ક આન્સર આપે ને એનો બીજો ક્વેશ્ચન ઈ કે પહેલાના જે સ્ટ્રક્ચર હતા અને જે અત્યારે લોંગર ડ્યુરેશન સુધી ટકી શકે એને કેમ સ્ટોન વર્ક થી યુઝ કરેલું. બરોબર ને? એક્ઝેક્ટલી તમે જે આન્સર આપો છો ને એ એકદમ એક્ઝેક્ટ છે. પરફેક્ટ ક્વેશ્ચન છે. એકદમ પરફેક્ટ ક્વેશ્ચન છે. બરોબર છે. તો જો પોતપોતાના ફાયદા છે. તો પેલો હું જોઉં તો ફાયર સામે બેસ્ટ રેઝિસ્ટન્સ માટે જો ફાયર સામે બેસ્ટ રેઝિસ્ટન્સ કહું તો કયું ફાયર સામે બેસ્ટ રેઝિસ્ટન્સ આપશે કયો તો?
એક્ઝેક્ટલી. આવું હશે, ફાયર રેઝિસ્ટન્સ હશે. મોર. કોની કમ્પેરિઝનમાં? સ્ટોન વર્કની કમ્પેરિઝનમાં. બરાબર ને? બીજું, બ્રિક વર્ક કેમ સારું? તો લાઇટ ઇન વેઇટ. તો ડેડ લોડ કેવો થાય? રિડ્યુસ થાય. હા કે ના? બીજું, લેસ સ્કિલ લેબર રિક્વાયર્ડ જોવે. હા કે ના? લેસ સ્કિલ લેબર રિક્વાયર્ડ હોય તોય તમારું કામ પતી જાય. ઈઝી ટુ ટ્રાન્સપોર્ટ. બરોબર છે ભાઈ, બહુ જ મસ્ત આન્સર. ઈઝી ટુ ટ્રાન્સપોર્ટ. ફાસ્ટર કન્સ્ટ્રક્શન. બરોબર છે. આ તમારા જ આન્સર માંથી લખું છું. ઇકોનોમિક પડે કે ન પડે એના ઉપર થોડુંક નહીં કહું. કેમ? કારણ કે અવેબિલિટી ઓફ મટીરિયલ ઉપર ભૌતિક ડિપેન્ડ કરે છે. ઓકે ને? મોટર વાળું કોમેન્ટ નહીં આપવું. એક્ઝેક્ટલી દીપ પટેલ, મોટર વાળું કોમેન્ટ કેમ નહીં આપવું કે સ્ટોનમાં કયા ટાઈપનો સ્ટોન છે એના ઉપર ડિપેન્ડ કરે છે. એક્ઝેક્ટલી વેલ ઓપનિંગ. ઓપનિંગ તમે સારી રીતના પ્રોવાઈડ કરી શકો. એટલે કે ડોર વિન્ડો નું તમે ઓપનિંગ પ્રોપર રીતના પ્રોવાઈડ કરી શકો. કેમાં? બ્રિક વર્કમાં. અને છેલ્લું, લેસ સ્પેસ રિક્વાયર્ડ. હા કે ના? એક્ઝેક્ટલી ડ્રેસિંગ નોટ રિક્વાયર્ડ. ડ્રેસિંગ નોટ રિક્વાયર્ડ. તો આ બધા કારણોસર હતા કે જેના કારણે આપણે કોને મોર પ્રિફર કરતા હતા? બ્રિક વર્ક ને પ્રિફર કરતા હતા. તો હવે આપણે આવીએ સ્ટોન વર્ક ઉપર આવીએ. તો સ્ટોન વર્ક હતા ઘણી વખત કામનું. ક્યારે કામનું? કે જ્યારે તમારી ડ્યુરેબિલિટી જોતી હોય. બરોબર ને? બીજું, હું આનો એક બીજો ફાયદો શું છે? હવે અક્ષય સિંહ જાડેજા, ડબલ એસી બ્લોક ને બધું આવશે. એક્ઝેક્ટલી વેધર રેઝિસ્ટન્સ તો છે જ. બેટર વેધર રેઝિસ્ટન્સ. હાઈ સ્ટ્રેન્થ એ ઠીક, કાર્વિંગ એ ઠીક. હજી એક વસ્તુ હતી કે સ્ટોન વર્ક, મોઇશ્ચર. મૂવમેન્ટ ઓછી થાય. તો આનાથી ફાયદો શું થાય? મોઇશ્ચર મૂવમેન્ટ ઓછી થાય તો એનાથી ફાયદો શું થાય કે નો પ્લાસ્ટર રિક્વાયર્ડ. હા કે ના? તો ઘણી વખત ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન પૂછે કે તમે ભાઈ સ્ટોન વર્ક કરેલું હોય એના ઉપર પ્લાસ્ટર શા માટે નથી કરતા? ખ્યાલ આવ્યો કે ન આવ્યો? પેલાના જમાનાના તમે કિલ્લા ની જોજો, એની પર કોઈ જગ્યાએ પ્લાસ્ટર નહીં કરેલું હોય. કેમ? કેમ? કારણ કે સ્ટોન નો વોટર એબ્ઝોર્પ્શન ઓછો હોય. બરોબર ને? એસ્થેટિક વ્યૂ આપે. બરોબર છે. લેસ મોટાર યુઝ ઓન સ્ટોન વર્ક. કુલદીપ, પણ ડિપેન્ડ કરે કે કયા ટાઈપના સ્ટોન યુઝ કરો છો એના ઉપર ડિપેન્ડ કરે છે. એસ્લાર મેશનરી કે રબલ મેશનરી એના ઉપર ડિપેન્ડ કરે. બરોબર ને કુલદીપ? સર હાલમાં કોન્ક્રીટ બ્લોક યુઝ કરે છે તો બ્રિક સારું કે કોન્ક્રીટ બ્લોક સારું? કોન્ક્રીટ બ્લોક સારું. કેમ બ્રિક નહીં સારું? કારણ કે બ્રિક આપને થ્રુ આઉટ ધ યર મળતું નથી.
બીજું કે બ્રિકમાં કેપિલારિટી એટલે કે મોઇસ્ચર મુવમેન્ટ તમને વધારે જોવા મળે. ભેજ આવી જાય, ખબર ને? ઘરમાં ભેજ આવે તો એની પાછળ જવાબદાર કોણ હોય છે? મોટે ભાગે બ્રિક વર્ક. લૂણો લાગવાની આવે તો લૂણો લાગે અથવા તો એફ્લોરન્સ આવે, આ બધા માટે બ્રિક વર્ક જવાબદાર હોવાથી અત્યારે આપણે બ્લોક ઉપર જઈએ છીએ. બ્લોક મેશનરી કરીએ, કોન્ક્રીટ બ્લોક મેશનરી. ડબલ એસી બ્લોક મેશનરી નથી કહેતો, કોન્ક્રીટ બ્લોક મેશનરી. એક્ઝેક્ટલી કેપિલરાઇઝેશન બ્રિકમાં વધારે થાય. કોન્ક્રીટ બ્લોક કમ્પેરેટિવ મોંઘું પડે દિશાબેન, પણ આટલા બધા એના ફાયદા હોવાના કારણે, બરોબર, આ બધાના ફાયદા હોવાના કારણે અત્યારે તમે જોજો તો મોટે ભાગે જે તમારું રેસિડેન્શિયલ હોય ને એમાં કોન્ક્રીટ બ્લોક જ યુઝ કરતા હશે. બરોબર. અને એનાથી વધારે જેની પાસે પૈસા હોય ને એ ડબલ એસી બ્લોક યુઝ કરે. ઓટોક્લેવ એરિએટેડ સિમેન્ટ બ્લોક. બરાબર ને? આ આપણે આગળ ડિટેલમાં ભણશું. ઓકે. કેમ પણ સ્ટોન અને બ્રિક મેશનરીની વાત કરતા હતા તો આપણે ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યા? તો હાલો એક ક્વેશ્ચન આપું. ડબલ એસી બ્લોકમાં કયા ટેસ્ટ આવે? તો ડબલ એસી બ્લોકમાં ડાયમેન્શન ટેસ્ટ આવે, વોટર એબ્ઝોર્પ્શન ટેસ્ટ આવે, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ નો ટેસ્ટ આવે. એટલા ટેસ્ટ કહી દેવાના. માં હું ગભરાવાનું? પટેલ, પટેલ મારો ભાઈ નામ લખીને આવતો જા. ફ્લાય એશ બ્લોક અને ડબલ એસી બ્લોક બંને સેમ, બંને અલગ અલગ. કુલદીપભાઈ વોઇસ ગયો, વોઇસ ક્યાંથી ગયો? હોય નો જ જાય વોઇસ. ફાયર રેઝિસ્ટન્ટ બ્રિક નું કેમ વધુ સર? એ ભાઈ હાલો તો આન્સર આપો. તો ગૌતમભાઈ નો ક્વેશ્ચન એવો છે, ગૌતમભાઈ હજી પહેલી વાર આપણી હારે જોઈન થયા છે એટલા માટે એમને નહીં ખબર કે બ્રિક વર્ક છે કેમ ફાયર મોર રેઝિસ્ટન્સ આપે છે. ગામડે કોક દી આપણે ચૂલો કર્યો હોય તો આપણે આનો આન્સર ખબર હોય. કારણ કે બ્રિક બને કઈ રીતના? બોલો તો બ્રિક બને કઈ રીતના? તો બ્રિકને ગરમ કરીને જ બનાવવાની આવે, હીટ આપીને જ બનાવવાની આવે. તો પછી હીટ સામે પ્રોટેક્શન કેવું આપે? વધારે આપે. ગૌતમ ખ્યાલ આવ્યો? ભઠ્ઠામાંથી જ બહાર નીકળે ને. ઓલરેડી 800 થી 1100 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ગરમ કરી હોય, પછી ઈ કે તું મને આ થોડુંક થોડુંક ગરમ કર, તો એનાથી મને કઈ જ ફરક પડવાનો નથી. ક્લિયર? અત્યારે હાલમાં કોન્ક્રીટ બ્લોક યુઝ કરે છે તો બ્રિક સારું કે કોન્ક્રીટ બ્લોક સારું? હર્ષિત મારા ભાઈ અત્યારે કીધે તો ખરા, પછી કેમ વારા ઘડીએ પ્રશ્ન પૂછશો? ઓકે. હા કે ના? ઓકે બાય મિસ્ટેક થી ટીક થઈ ગયો એમ ને? અહીંયા આવી જા. બ્રિકવર્ક માટે સિંગલ સ્કેફોલ્ડિંગ ની જરૂર પડે, સ્ટોન વર્ક માટે ડબલ સ્કેફોલ્ડિંગ ની. એક્ઝેક્ટ. વાહ ભાઈ વાહ, જોરદાર લાવ્યો આન્સર. આ ભાઈને આમ જોઈ લો, પણ આને તૈયારી કરેલી છે યશે. અને આ તને યશ કઈ જગ્યાએ મેન્શન કરેલું હોય ખબર? બ્રિક વર્ક અને સ્ટોન વર્ક ના જે સ્પેસિફિકેશન હોય ને ત્યાં જ તને આ વસ્તુ જોવા મળે, એની સિવાય કોઈ જગ્યાએ નો તને જોવા મળે. કે સ્ટોન વર્કમાં તમારે કેવું જોઈએ? ડબલ સ્કેફોલ્ડિંગ જોઈએ. હવે તમારામાંથી કેટલાક લોકો કહે કે ડબલ સ્કેફોલ્ડિંગ એટલે હું અને સિંગલ સ્કેફોલ્ડિંગ એટલે હું. તો હજી આવશે મારો ભાઈ. ખાલી અત્યારથી તમે મારી પાછળ પડ્યા જાઓ તો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ક્યારે ભણશો? અને હું ક્યારે બિલ્ડિંગ મટીરિયલ પૂરું કરાવીશ? એક્ઝેક્ટલી. અને સિમ્પલ ભાષામાં સ્કેફોલ્ડિંગ ને કેવું હોય તો પાલક. તો ચાલો એની ઉપર જ એક પ્રશ્ન પૂછી લઈએ, પાલક ઉપર જ. તો તમે ઘણી વખત વર્ડ સાંભળેલો હશે, સેન્ટરિંગ. ઘણી વખત વર્ડ સાંભળેલો છે, શટરિંગ. અને ઘણી વખત વર્ડ સાંભળેલો છે, ફોર્મ વર્ક.
તો આ ત્રણેયમાં ડિફરન્સ શું છે? સેન્ટરિંગ શટરિંગ. મને પહેલી વાર જે મારું મોક આપેલું હતું ને ત્યારે મને ક્વેશ્ચન આ પૂછેલો હતો. સ્વામી સરે જ મને મોકમાં ક્વેશ્ચન પૂછેલો હતો અને હું આનો આન્સર જાણતો હોવા છતાં બોલી નહોતો શક્યો. શટરિંગ એટલે હું કે તમે જે ફોર્મ વર્ક કરો છો એનો વર્ટિકલ જે પાર્ટ્સ આવે એને શટરિંગ કહેવાય. સેન્ટરિંગ એટલે હું બોલો તો. સેન્ટરિંગ એટલે હોરિઝોન્ટલ પાર્ટ, બરોબર ને? સ્લેબ નો ને એનો. આ કોલમ બીમ. અને ત્રીજું આપણે ફોર્મવર્ક. ફોર્મવર્ક એટલે સેન્ટરિંગ અને શટરિંગ ને ભેગું કરો કે જે તમારું ટેમ્પરરી અથવા તો પરમાનન્ટ મોલ્ડ હોય. ટેમ્પરરી અથવા તો પરમનન્ટ મોલ્ડ કે જેની અંદર કોન્ક્રીટ પ્લેસ થઈને શેપ ગેઇન કરશે. ક્લિયર? તો જો આવી રીતના આન્સર નીકળવો જોઈએ, પછી ન્યા તમારી પાસે આન્સર જ ન નીકળે. ફોર્મવર્ક એટલે હું તો આમ ત્યારે તમે મગજમાં બનાવતા હોય કે આનો આન્સર કઈ રીતના આપવો, તો એ કઈ કામનું નહીં. હાર્દિકભાઈ નો ક્વેશ્ચન શું છે? સર આ પેલા બી આવ્યું હતું સેન્ટરિંગ શટરિંગ, ત્યાં મેં કીધું હતું કે સેન્ટરિંગ એટલે હોરિઝોન્ટલ બને શટરિંગ એટલે વર્ટિકલ, તો તમે ના પાડી હતી. એવું ના હોય, આગળ આવશે. સોરી મારા ભાઈ, માફી માંગુ છું હાર્દિક. યુ આર રાઈટ. ઓકે બ્રો. કદાચ મને રહી ગયું હશે ધ્યાનમાંથી. માણસ છું એટલે માથી ની ભૂલ થાય. બ્રિજ ફાઇલમાં પરમનન્ટ ફોર્મવર્ક હોય ને, હા બ્રિજ ફાઇલમાં પરમનન્ટ ફોર્મવર્ક હોય એને કેશન કહેવાય. મારા ભાઈ કેશન કહેવાય. અહીંયા આવી જાઓ. સેન્ટરિંગ નું કામ કરે તો શું કરતા હોય? ઓય ગૌતમ સર પિક્ચર બતાવીને ક્લિયર કરજો ને. એટલે પિક્ચર હું બતાવવાનું? કોલમ ના ઉપરના જે પાટિયા હોય, ઉભા પાટિયા, આમાં એને પિક્ચર જોવું હોય, એને શટરિંગ કહેવાય. સ્લેબ જોયો ને, એમાં નીચે ઓલી પ્લેટો બે આડી હોય, એ સેન્ટરિંગ કહેવાય. અને આખું વર્ક હોય ને ફોર્મ વર્ક કહેવાય. હજી એક વસ્તુ આવે, પ્રોપ. ટેકા કે આને વર્ટિકલ હોવા જોઈએ. વર્ટિકલ હોવા જોઈએ. દંડા ટેકા બરોબર જે કયો ઈ સોખે ટકા, બરોબર ને રિંકેશ? જે કયો ઈ પ્રોપ વર્ટિકલ હોવા જોઈએ. ઇન્ક્લાઇન કોઈ દી હોવા જોઈએ નહીં. સાઈટ ઉપર જાઓ ત્યારે સ્લેબ ચેક કરવા જાઓ ત્યારે આ બધી વસ્તુ જ જોવાની હોય. આ ઇન્ક્લાઇન્ડ હોવા જોઈએ નહીં. બરાબર. ટેકાની નીચે સપોર્ટ રિજિડ હોવું જોઈએ. રિજિડ નીચે વસ્તુ હોવી જોઈએ. એમને એમ નહીં મૂકી દેવાનું. બે પ્રોપ્સ વચ્ચેનું ગેપ તો ખબર નથી, પણ જનરલી 0.45 મીટર ઉપર તમારો પ્રોપ્સ આવી જતો હોવો જોઈએ.
અને આ પ્રોપ્સ ને પકડી રાખવા માટે અત્યારે તમે ઘણી વખત જોયું હશે તો આના સાથે હું બાર બાંધેલા હોય કે જ્યાંથી એની એઝ ઇટ ઇઝ પોઝિશનમાં રહે. ચાલો એક ક્વેશ્ચન પૂછું. ફર્સ્ટ સ્લેબ ની હાઈટ ઓછી હોય તો સેકન્ડ ફ્લોર ની હાઈટ વધારે હોય તો થોડાક ઇન્ક્લાઇન ટેકા ચાલે. ભાઈનો ક્વેશ્ચન એવો છે કે જ્યારે સ્લેબની હાઈટ વધારે હોય, સાંભળજો, ત્યારે શું કરવું પડે? સ્લેબની હાઈટ વધારે હોય તો શું કરવું પડે? તો સ્ટેજિંગ કરવાનું. આની પાછળનો એક રૂલ છે કે જો તમારી હાઈટ, બરોબર, સ્લેબ હાઈટ 4.5 મીટર કે એની કરતા વધારે હોય, આના કરતા કેવું હોય? વધારે હોય તો કમ્પલસરી સ્ટેજિંગ પ્રોવાઈડ કરવું. એટલે કે ઇન્ટરમીડિયેટ બીજો એક પ્લેટફોર્મ ક્રિએટ કરવાનું. ઓકે. કાપી નાખીએ તો સેકન્ડ ફ્લોર ના નાના નાના પડે છે. ઓય અહીંયા આવી જા. ચાલો એક ક્વેશ્ચન પૂછું. ઇન્ટરવ્યુમાં પૂછાઈ ગયેલો છે. કે તમે કોન્ક્રીટ કરો છો અને સ્લેબનો થોડો પોર્શન બેસી ગયો, તો શું કરશો? ચાલો તો શું કરો? ચાલો ચાલો શું કરો? આન્સર આપો. નીચેના ટેકા ટાઈટ કરી દેશું પર્ટિક્યુલર પોઝિશનમાં. તો તમારો કુલદીપભાઈ આન્સર છે ને એકદમ ખોટો હે. અને ઇન્ટરવ્યુમાં કોઈ દી આન્સર નહીં આપતા કે નીચેના ટેકા છે એને થોડાક ટાઈટ કરી દેશું. આવો આન્સર ભૂલચૂકમાં પણ નહીં કરતા. કેમ? કારણ કે ઈ જે બેસી ગયો છે એને તમે ટાઈટ કરવા જશો તો આજુબાજુના લૂઝ થઈ જશે. બીજો તરત જ ઇન્ટરવ્યુ ક્વેશ્ચન પૂછશે તો આજુબાજુના લૂઝ નહીં થાય. તો તમે કહો સાહેબ લૂઝ થશે તો નીચે પેકિંગ મૂકી દે, તો આ જ ખોટી વસ્તુ છે. મેં ઉપર જ કીધું પેકિંગ ના મૂકી શકાય. બરોબર ને? તો આવી રીતના આન્સર આપો ને તો પછી ઇન્ટરવ્યુઅર અહીંયાથી તમારે શું કરે? નેગેટિવ માર્કિંગ કરે. શું કરે? નેગેટિવ માર્કિંગ કરે. એટલે આવા આન્સર આપવા માટે લૂઝ સ્ટેટમેન્ટ આપણે આપવાનું નહીં. તો આનો આન્સર શું કરી શકાય? સોરી સર નથી ખબર એમ કહી દેવાનું. ઓય નહીં, અહીંયા આવ, એની માટે તો ભેગા થયા. નો ખબર હોય તો ના પાડી દેવાની કે સોરી સાહેબ એના વિશે નથી ખ્યાલ. પરંતુ જનરલી પ્રેક્ટિસ કેવી હોય ઈ જો, તો કોન્ક્રીટનો કોઈ સ્લેબનો પોર્શન બેઠો છે તો એનું જે ડિફ્લેક્શન થયું છે એ પરમિસિબલ લિમિટમાં છે કે કેમ. તે નક્કી કરવાનું. બરોબર ને? બીજું
કે જો પરમિસિબલ લિમિટ કરતા વધારે હોય તો તે પોર્શન નું ફોર્મવર્ક રિમૂવ કરવાનું, કોન્ક્રીટ રિમૂવ કરવાનું, અને ન્યૂ ફોર્મવર્ક કરવાનું, બરોબર ને? તો તેને પ્રોપર કરવાનું અને ફરીથી ન્યૂ કોન્ક્રીટ કરવાનું. એક્ઝેક્ટલી, એટલે કે રીકન્સ્ટ્રક્શન કરવાનું. ક્લિયર? તો જીપીએસસી માં પૂછાઈ ગયો છો ઓલરેડી. પણ સર એ પાર્ટમાંથી ફોર્મવર્ક કાઢી દઈએ તો આજુબાજુનું ફોર્મવર્કની ઇફેક્ટ ના થાય, પણ એવી રીતના જ મેગલ કાઢવાનું આવે. પ્રિકોશન થોડાક વધારે લેવા પડે. એટલા માટે તો પેલા આ ટેસ્ટ કરી લેવાનું કે આવી વસ્તુ બનવી જોઈએ નહીં. પરમિસિબલ લિમિટમાં હોય તો શું કરવાનું? તો એલાવ કરી દેવાનું. ભણેલા ને? અને ઓલા સ્પાન બાય 350, 250 એવું ભણેલા હશો. ભૂલી ગયા છો? સમજ્યા? તો અંકિત ભૂલી ગયો ને? સુરત નો જો મને ખબર હે, ભૂલવાની ટેવ હોય. ચીપિંગ કરીએ તો ચાલે ના ચાલે? કેયું ચીપિંગ બીપિંગ ના ચાલે? લિમિટ હશે પણ એસ્થેટિકલી ખરાબ લાગે. મોબાઈલ આ લિમિટ એટલી જ આપેલી હોય કે એસ્થેટિકલી સારું લાગે. એ શું ચીપિંગ? એટલે કાંઈ નઈ, એટલે ખોતરી નાખે એટલું. ચીપિંગ એટલે હું? હા તો મારાથી જાય એમ છે. હમ. ચાલો. બીમ કોલમ નું કરી શકાય રેટ્રોફિટિંગ? એટલે આવે ક્વેશ્ચન ઈ જ છે, એની પછીનો આગળનો ક્વેશ્ચન. બોલો ક્લિયર? સર બીમ ની સાઈડ ફૂલી જાય તો શું કરવાનું? એ નો હાલે મારા ભાઈ. બીમ ની સાઈડ ફૂલી જાય તો હું હાલતું હોય છે? તો પછી બીજું કઈ ઓપ્શન નો રહે, ચીપિંગ કરવું પડે. શિવમભાઈ પહેલી વાર સાંભળ્યું ને? ચીપિંગ એટલે કાંઈ નઈ, ઓલું છીના હથોડીથી નો કોતરી નાખે ઈ. ચાલુ કાસ્ટિંગ એ સ્લેબ બેસી જાય તો એની માટે જ હતું માર ભાઈ. ઓય શ્રેય, એટલે આખું રામાયણ પૂરી થઈ ગઈ પછી કે ચાલુ, આ ચાલુ કોન્ક્રીટ નું જ હતું માર ભાઈ. ક્યાં રખડે હે? જેની ને તેની હારે રિમૂવ કેમ નું થાય ફોર્મવર્ક? એટલે ડિફિકલ્ટ હે પણ કરવું પડે, એની સિવાય બીજો કઈ જ ઓલ્ટરનેટિવ ઓપ્શન નથી. કાં તો તોડવું પડે તો એમાં ટાઈમ જાય, એની કરતા તમારે પાસે બીજો કઈ જ ઓપ્શન ન હોય તો કરવું પડે ભાઈ. ચાલો. કેમ આપણે બ્રિક વર્ક છે મોર સુપીરિયર? તો પહેલો જ આન્સર, બેટર ફાયર રેઝિસ્ટન્સ. બરોબર. પછી અહીંયા થીન મોટાર જોઈન્ટ લખેલો, તો સાચી વાત છે, એકદમ થીન મોટાર જોઈન્ટ જોવે. પછી જ્યારે કોઈ પણ કેન્ટિલીવર વોલ કન્સ્ટ્રક્ટ કરવી હોય અથવા તો કોઈ પણ જગ્યાએ તમે આનું કન્સ્ટ્રક્ટ કરો તો લાઇટ ઇન વેઇટ હશે. બરોબર ને? પછી ઓપનિંગ
અથવા તો કોઈ કનેક્શન કરવું તો બ્રિક વર્કમાં ઇઝીલી તમે દિવાલ એક અહીંયાથી આવી રીતના કોઈ પણ ડાયરેક્શનમાં દિવાલ અથવા તો એક્સટેન્શન, ફ્યુચર એક્સપાન્શન આવું બધું જ કરી શકો બ્રિકમાં. ફ્યુચર એક્સપાન્શન તો ખબર ને, ટુથિંગ કરો તેવું બધું બ્રિકમાં થાય, સ્ટોન વર્કમાં થાય નહીં. પછી નો કોમ્પ્લિકેટેડ લિફ્ટિંગ ડિવાઇસ, એટલે કે કોઈ પણ જાતનો લિફ્ટિંગ ડિવાઇસ ની રિક્વાયરમેન્ટ રહેતી નથી. કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન લેસ અને લેસ સ્કેલ લેબર રિક્વાયર્ડ, બરોબર, એટલે કે સ્કેલ લેબર ની રિક્વાયર્ડ રહેતી નથી અને કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન એ કેવી થઈ જાય, ઓછું થઈ જાય. તો આ બધા કારણોસર આપણે સ્ટોન વર્ક ને વધારે પ્રિફર નથી કરતા, બ્રિક વર્ક ને વધારે પ્રિફર કરીએ છીએ. તો મારો સિમ્પલ ક્વેશ્ચન એવો છે, સાંભળજો. હાલના સ્ટ્રક્ચર કરતા પહેલાના સ્ટ્રક્ચર કેમ હજી ટકેલા છે? અથવા તો ડ્યુરેબલ છે, મોર ડ્યુરેબલ. તો બહુ બધા આન્સર આપી શકો. ભ્રષ્ટાચાર છે, આવું છે, મટીરિયલ ની ક્વોલિટી છે. પણ એઝ અ તમને જીપીએસસી માં તેના ક્વેશ્ચન પૂછાઈ ગયો તો તમારે શું આન્સર આપવાનો એ તમારે ડિસાઈડ કરવાનું છે. તમે ત્યાં કહેશો સાહેબ કરપ્શન છે એવું કહેશો, જ્યાં તમે કહેશો WSM LSM થી કરો છો એવું કહેશો. તો આનો આન્સર ગોતતા આવજો, બરોબર ને? બાકી હું તો કાલ કરાવીશ જ. પેલા રાજા હતા એ બધું દિલથી કરતા. એ દિલ બિલ તું ઘરે મૂકીને આવજે, ઇન્ટરવ્યુમાં આવું બોલીશ ને તો એ તને તારા દિલ ઉપર ગોળી મારી દે. આર્ચ શેપ વાળા બનાવતા હતા. રેન્ફોર્સમેન્ટ નું બરોબર છે. દર્શિકાબેન નો આન્સર સાચો છે નજીક. વિમલ અહીં આવી જાઓ. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. રિપેર, રિહેબિલિટેશન અને રેટ્રોફિટિંગ આ ત્રણેય વચ્ચે ડિફરન્સ શું હોય? અને જીપીએસસી માં તને ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે રિપેર, રિહેબિલિટેશન અને રેટ્રોફિકેશન આ બધા વચ્ચે શું ડિફરન્સ હોય છે? ચાલો, રિપેર, રિહેબિલિટેશન અને રેટ્રોફિટિંગ વર્ડ સાંભળેલા છે, બધા નજીક નજીક જ આવે છે. કે જ્યારે કોઈ વસ્તુ તૂટી હોય, બરોબર, અને તમે એનું કેવું કરો છો કે ઈ એસ્થેટિક જેવું પહેલા દેખાતું હતું એવું જ અત્યારે કરી દ્યો છો, બરોબર, તો એને રિપેર વર્ક કર્યું કહેવાય. રિપેર વર્કમાં સ્ટ્રેન્થ સાથે કોઈ લેવા દેવા હોતું નથી. માત્ર એના લુક સાથે જ મેટર કરે છે કે એમાં ક્રેક્સ પડી છે તો ક્રેક્સ ને ફિલ કરી દો, બરોબર. કોઈ પણ વસ્તુ લાઈક તમારી કોઈ જગ્યાએથી પ્લાસ્ટરિંગ તૂટી ગયું છે તો એને કરી દો, ફ્લોરિંગ તૂટ્યું છે તો એને રિપેર કરી દો, ડોર વિન્ડો ને રિપ્લેસ કરી દો. તો આ બધી વસ્તુ રિપેર વર્ક્સમાં આવે કે જેમાં એમનું ઓનલી ને ઓનલી કયું વ્યૂ જોવાનું હોય છે? એસ્થેટિક વ્યૂ જોવાનું હોય છે. એક્ઝેક્ટલી, કે એમાં કોઈ જ જાતનું સ્ટ્રેન્થ નું કન્સિડરેશન હોતું નથી. જો અહીંયા લખેલું, ઇટ ડઝન્ટ કવર ધ સ્ટ્રેન્થ આસ્પેક્ટ ઓફ ધી સ્ટ્રક્ચર. બરોબર ને? ક્લિયર? તો રિપેર નું એક્ઝામ્પલ કે તો કયું કયું? કે ફ્લોરિંગ ડેમેજ થઈ ગયું હોય, ડોર વિન્ડો ડેમેજ થઈ ગયા હોય, બરોબર, પ્લાસ્ટરિંગ ડેમેજ થઈ ગયું હોય, તો આ બધી વસ્તુ જે કરીએ છીએ એ કોનામાં આવે છે? રિપેર વર્ક્સમાં આવે છે. રિપેર એટલે જેમ પેલા હતું એવું ફરીથી જ બનાવવું. એક્ઝેક્ટલી તમારે ગુજરાતી ભાષામાં કેવું હોય. હવે બીજો તો ક્વેશ્ચન આવે, રિહેબિલિટેશન એટલે શું? તો રિહેબિલિટેશન એટલે હું કે આમાંય તમારું સ્ટ્રક્ચર તો પેલા જેવું જ કરવાનું, પરંતુ સાથે સાથે સ્ટ્રેન્થ પણ પેલા જેટલી જ આવી જવી જોઈએ. આમાં સ્ટ્રેન્થ ને કન્સિડરેશન લઈ લે.
સમજી ગયા? કે બિલ્ડિંગ ને તમારું યુઝફુલ લાવવું. બરોબર. કેવી રીતના? તો સ્ટ્રેન્થ આસ્પેક્ટ ને કન્સિડરેશન કરીને ફરીથી તમારે લાવવું. લાઈક કોઈ જગ્યાએ તમારી ક્રેક્સ પડી ગઈ છે, તો એ ક્રેક્સ ને તમે ઇપોક્સી વડે અથવા તો સિમેન્ટ સ્લરી વડે કે એ તમે ફિલિંગ કરી દો, તે રિહેબિલિટેશન વર્ક કર્યું કહેવાય. સાહિલ, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? જો રિપેર એટલે હું માત્ર ને માત્ર કોના સાથે રિલેટેડ છે? એસ્થેટિક વ્યૂ સાથે રિલેટેડ છે. રિહેબિલિટેશનમાં શું આવે કે તમારું પેલા જેવું દેખાય એવું તો કરી દેવું. એટલે કે અપિયરન્સ એટલું બધું મેટર ન કરતું હોય, પરંતુ સ્ટ્રેન્થ મેટર કરતું હોય. સ્ટ્રેન્થ કેવી આવી જોવી જોઈએ? પેલા જેટલી આવી જોઈએ. ઓકે, ક્લિયર? નશા મુક્તિ કેન્દ્રને પણ રિહેબિલિટેશન કહેવાય. એલા એ સાચી વાત છે. નશા મુક્તિ કેન્દ્ર જોરદાર એક્ઝામ્પલ આવ્યો. એક્ઝેક્ટલી. બીજી સાદી ભાષામાં સમજવું હોય તો રિપેરમાં બહારથી જોવે અને રિહેબિલિટેશનમાં અંદરથી જોવે. ઇપોક્સી ગ્રાઉટિંગ, ઇન્જેક્શન ગ્રાઉટિંગ પણ આવે ને, હા, સિમેન્ટ ગ્રાઉટિંગ એ આવે. અને ત્રીજું, છેલ્લું, રેટ્રોફિટિંગ. રેટ્રોફિટિંગ એટલે શું? તો રેટ્રોફિટિંગ એટલે તમારું ડેમેજ થઈ ગયેલું કોઈ પણ સ્ટ્રક્ચર છે, બરોબર, એ અર્થક્વેક અથવા તો કોઈ પણ ના કારણે ડેમેજ થઈ ગયેલું સ્ટ્રક્ચર છે, એને તમે મોડિફાઈ કરીને, એટલે કે એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર છે એને તમે મોડિફાઈ કરો અને એ તમારા બીજા લોડ અથવા તો અર્થક્વેક સામે જે રેઝિસ્ટન્સ આપે, બરોબર, એને જ કોના તરીકે ઓળખવામાં આવે છે? રેટ્રોફિટિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચરને મોડિફાઈ કરવામાં આવે છે, કે જેમાં તે હાલ હોય એના કરતા બેટર સ્થિતિમાં લાવવા માટે. કેમ બેટર સ્થિતિમાં લાવવા માટે? કે અર્થક્વેક લોડ આવે અથવા તો બીજા કોઈ લોડ આવે તો એને ઇઝીલી રેઝિસ્ટન્સ કરી શકે, એના માટે જે કરીએ છીએ એને રેટ્રોફિટિંગ તરીકે ઓળખવામાં આવે છે. રેટ્રોફિટિંગમાં શું કરવામાં આવે છે? કે જે તમારું ડેમેજ સ્ટ્રક્ચર હોય છે એને તમે કમ્પ્લીટલી તમે રિમૂવ નથી કરતા, પરંતુ એમાં એવા ચેન્જીસ લાવો છો કે જેના કારણે ઈ અર્થક્વેક અથવા તો બીજા લોડ સામે તમારું રેઝિસ્ટન્સ આપી શકે છે. બરોબર ને? એનું એક્ઝામ્પલ તમારે જોવું હોય ને તો આ રહ્યું. કે તમારું બિલ્ડિંગ, સાંભળજો, પેલા તમારું બિલ્ડિંગ છે ઈ તમારું 3 માળનું જ હતું, બરોબર, પરંતુ હવે તમારે ફ્યુચર એક્સપાન્શન એફએસઆઈ વધી ગઈ ને હવે તમારું બિલ્ડિંગ 6 માળનું થઈ ગયું, પરંતુ તમારું બિલ્ડિંગ તો 3 માળ માટે જ ડિઝાઇન હતું. તો હવે 6 માળનું બનાવવું છે તો એના જે કોલમ હતા, એના બીમ હતા, એના ફૂટિંગ હતા, એ તમારે કેવા કરવા પડે? મોટા કરવા પડે. તો એના માટે જે તમે પ્રોસીજર કરો એને રેટ્રોફિટિંગ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? હા કે ના? રેટ્રોફિટિંગમાં કઈ રીતના કોન્ક્રીટ કરે? તો પહેલી જ વસ્તુ, રેટ્રોફિટિંગમાં મિનિમમ ગ્રેડ ઓફ કોન્ક્રીટ. મિનિમમ ગ્રેડ ઓફ કોન્ક્રીટ M25. કેવું કોન્ક્રીટ હોય? તો આમાં તમારું સ્પેશિયલ ટાઈપનું ફોર્મવર્ક યુઝ કરે. ઓર્ડિનરી ફોર્મવર્ક નો ચાલે. એમાં તમારું માનો કે કોલમ હોય તો અહીંયા ફોર્મવર્કમાં હોલ હોય એને અહીંયાથી પાઇપ એટેચ કરી દીધો, આની મદદથી તમારું કોન્ક્રીટ આવતું હોય. એટલે કે સ્પેશિયલ ટાઈપનું ફોર્મવર્ક યુઝ કરી. હા, ચિકન મેશ તમે યુઝ કરો. ચિકન મેશ યુઝ કરો, બરોબર, તો ઈ વન કાઇન્ડ ઓફ રેટ્રોફિટિંગ જ છે. બરોબર ને? આમાં જે તમે કોન્ક્રીટ યુઝ કરો નોન શ્રિંકેબલ,
ઇઝીલી ફ્લોએબલ હોવું જોઈએ. સેલ્ફ કોમ્પેક્ટિંગ, એક્ઝેક્ટલી. કેવું હોવું જોઈએ? સેલ્ફ કોમ્પેક્ટિંગ. ઓલ્ડ સરફેસ સાથે ન્યૂ સરફેસ જોઈન થઈ જાય? હા, થઈ જાય. ઓલ્ડ સરફેસ ને ન્યૂ સરફેસ ને જોઈન કરવા હોય એના માટે એની ઉપર શું કરવામાં આવે છે? એને રફ કરવામાં આવે છે. રફ કરવામાં આવે, ટાચા મારવામાં આવે. ક્લિયર ને? વોટર સિમેન્ટ રેશિયો લો રાખે. એને જ શું કહેવામાં આવે છે? હેકિંગ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝેક્ટલી. હેકિંગ તરીકે ઓળખવામાં આવે છે. જોરદાર ઋતુરાજ. શોર્ટ ક્રિટિંગ એટલે હું એ હજી આવશે. અંડરપિનિંગ એટલે ઈ જ આવે ને? હા, અંડરપિનિંગ વન કાઇન્ડ ઓફ રેટ્રોફિટિંગ જ છે. એ હજી તમારે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં ભણવાનું આવશે. સર, કોઈ કેમિકલ યુઝ થાય બારમાં રેટ્રોફિટિંગ માટે? હા, સ્પેશિયલ ટાઈપનું જર્મનીનું કેમિકલ યુઝ કરવું પડે. આમાં તમારે રીબાર કરવા પડે ને, તો રીબાર કરવા માટે સ્પેશિયલી કેમિકલ આવે, ગ્રાઉટિંગ મટીરિયલ આવે. બહુ જ મોંઘું આવે. અને આ ખુદ મેં યુઝ કરેલું છે સાઇટ ઉપર. નામ મને ભૂલાઈ ગયું, પણ બહુ મોંઘું આવતું. 800 થી 900 રૂપિયાનું ખાલી એક નાનું અમથું આવતું, 500 ml જેવું. નામ મને ભૂલાઈ ગયું, હું તમને સર્ચ કરીને મોકલી દઈશ. હેલો. ઓકે. તમારો બીજો કોઈ ડાઉટ હોય તો તમે આપણે ગ્રુપમાં ડિસ્કશન કરશું. આ ત્રણમાં સૌથી વધુ ખર્ચ રેટ્રોફિટિંગમાં થાય ને? હા, સૌથી વધુ ખર્ચ એમાં જ થાય. ભૌતિક. ઓકે. પેલા ખેલ નહીં કર્યો, નેટવર્ક ચાલુ કર્યું હતું અમારે ભાઈ. આ ચૌધરી પ્રિયંકાબેન નો ક્વેશ્ચન હતો, સર 28 days સ્ટ્રેન્થ મળે ત્યારે ના મળે ત્યારે એસી કન્સન્ટ કરીને રેટ્રોફિટ કરવામાં આવે, એ કઈ રીતના કરવામાં આવે? તો બેન, અહીંયા ફોટો બતાવેલો એ રીતના જ રેટ્રોફિટિંગ થાય. જો આવી રીતના જ રેટ્રોફિટિંગ કરવામાં આવે. ઓકે. રિંકેશ, 50 કરતા વધારે હોય ને મીડિયમ વર્કેબિલિટીમાં આવે. ઓકે. ચાલો, આજે લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખીએ. બરોબર. કાલથી જે લોકોને બાકી હોય રજીસ્ટ્રેશન કરાવી દેજો. ઓકે. કારણ કે હવે આપણા 6 લેક્ચર જેવું ચાલી ગયું, એટલે તમને ખ્યાલ આવી ગયો છે કે કેવું કરાવીએ છીએ, શું વસ્તુ હોય છે. બરોબર ને? તો જે લોકોને એડમિશન માટેનું લાગતું હોય બરોબર, કે ભણાવે બરોબર